અરે 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 બેન, શાંતિથી જોઈને ચાલો. શું થાય છે તમને? ચક્કર આવે છે. બેસવું છે? ના ના. આ જુઓ, તમે તો હમણાં પડી જશો. ઊભા રહેવાની હાલતમાંય નથી. અને આવી હાલત તમારી? કોણ છો તમે? આ એરિયામાં મેં તમને પહેલી વાર જોયા છે. ક્યાં રહો છો તમે? બાજુના ગામમાં. બાજુના ગામમાં રહો છો તો અહીંયા શું કરો છો તમે? તો શું કરું, મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. એટલે કઈ સમજ ન પડી મને. કોઈ રસ્તો નથી? કંટાળી ગઈ છું હું મારા જીવનથી. સાચું કહું ને તો આની કરતાં તો મરી જાવું અરે સારું. આવી રીતે ભટકવું ને. પણ ભટકો છો શા માટે? તમે એમ કહો છો કે બાજુના ગામમાં રહો છો, તો તમારું ઘર તો હશે ને ત્યાં? છે ને, ઘર છે, ભાઈ ભાભી છે. હા, તો પછી અહીંયા શું કરો છો? ઘરે જાઓ, નહીં તો ચાલો હું મૂકી જાઉં. તમારી તબિયત ખરાબ હોય એવું લાગે છે. મારા મારા ભાઈ ભાભીએ મને ઘરની બહાર કાઢી મૂકી. હા. તમારા ભાઈ ભાભીએ પણ શા માટે ઘરની બહાર કાઢી મૂક્યા? બસ ઘરના નાના મોટા ઝઘડા હોય, નાની મોટી વાતો હોય, અને મારી આગળ પાછળ કોઈ નથી. તો એટલે તમારા મમ્મી પપ્પા તો હશે ને? ના, એ આ દુનિયામાં નથી. સાચું કહું ને તો આવું જીવન જીવવું એની કરતાં તો મરી જવું સારું. મારી પાસે તો કોઈ આશરોય નથી. મારી પાસે એટલા પૈસાય નથી કે હું ભાડે મકાન લઈને રહી શકું. ક્યાં જાઉં, શું કરું, કંઈ સમજાતું નથી. જો બેન, મેં તમને બેન કહી છે અને તમે મને ભાઈ. તો પછી મારી એક વાત માનો. હું તો માનું છું ને ત્યાં સુધી આ દુનિયામાં કોઈ નિરાધાર નથી. કારણ કે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, જ્યારે આપણા માટે એક રસ્તો બંધ થાય ને તો હજારો દરવાજાઓ ખુલી જાય છે. એમાંનો એક દરવાજો હું છું એમ સમજી લો. તમને બેન કહી છે તો તમને આમ રસ્તા ઉપર રઝળતી તો નહીં મૂકી શકું, નિરાધાર નહીં છોડું. તમે એક કામ કરો, મારા ઘરે ચાલો. ના ના ભાઈ, હું કોઈના ઉપર બોજ બનવા નથી માંગતી. એક બેન છે ને, એના ભાઈ ઉપર કોઈ દિવસ બોજ નથી હોતી. પણ તમારા ઘરે તમારા ફેમિલી તો હશે જ ને, તમારા ઘરના તો હશે જ ને. હા. કેવો વિચાર કરશે, વિચારો ને. કંઈ વિચાર નહીં કરે. મેં તમને અંતરાત્માથી બેન કહી દીધા છે અને તમે મને ભાઈ. તો મારા ઘરવાળા શું વિચાર છે એ મારે કંઈ જોવાનું નથી. મારી વાઈફ છે, સમજી જશે. ભાભી પણ છે, એ પણ સમજી જશે. પણ તમે ચિંતા ના કરો. આમ તમારી જેમ જવાન છોકરી અને એ પણ અજાણી જો આમ ગામમાં ભટકે ને તો આમ ગણો ને તો અમારું મરદ કહેવાવું પણ શરમજનક કહેવાય. એટલે કહું છું, રોડ ઉપર રહેવું સારું નથી. તમે તો જાણો છો ને કે આ જમાનો કેવો છે. હા, જાણું છું. અને એ પણ જાણું છું કે આ જમાનામાં તમારી જેવા માણસો બહુ ઓછા મળે છે. સાચે બધા જ તમારી જેવું વિચારવા લાગે ને તો દુનિયા બદલાઈ જાય. હા, સાચું કહ્યું. પણ મારી પર ભરોસો રાખો. મેં તમને બેન કહી છે ને, તો એક ભાઈ હોવાનો ફરજ હું નિભાવીશ. સારું ભાઈ, તમે કહો એમ. સાચે જ આજે મને અત્યારે ભાઈના રૂપમાં ભગવાન મળી ગયા છે. ના, નકર મારો મગજ તો કંઈ કામ જ નહોતો કરતો. મને તો કંઈ દેખાતું જ નહોતું કે હું શું કરું, ક્યાં જાઉં, કોની પાસે મદદ માગું. તમને કહ્યું તો ખરા કે જ્યારે માણસના જીવનમાં મુશ્કેલીઓ આવે ને ત્યારે એને ફક્ત એક જ વિચાર આવે કે હું મારું જીવન ટૂંકાવી દઉં. પણ આ જીવન ટૂંકાવવું એ સમસ્યાનું સમાધાન નથી બેન. સમસ્યાનું સમાધાન તો એને શોધવાથી મળે છે. સાચી વાત છે. મેં પણ એ જ વિચાર્યું હતું કે કઈ રસ્તો નહીં થાય ને તો હું પણ આત્મહત્યા જ કરી લઈશ. આમ પણ મારું આ દુનિયામાં કોઈ છે જ નહીં તો હું જીવીને શું કરું. જૂઠું બોલે છે તું કે કોઈ નથી આ દુનિયામાં. તારો ભાઈ છે ને, એટલે આજથી આ ઘડીથી એ શબ્દ ભૂલી જજે કે તારું આ દુનિયામાં કોઈ નથી. હા, ચાલ મારા ઘરે. ચાલ. જે હુઆ ક્યાંની તું હું કરે છે, કામ નથી પતતું કેવું તારું? અરે બાપી છેલ્લી ગેંડી ધોવાની બાકી રહી છે. આવું જ છું ધોઈને ઉભા રહી આવું લે ગેંડી પછી ધોવું લે ભાભી. આવું. લે આ કોને લઈને આવ્યા તમે વળી? હા મહેન્દ્રભાઈ, આ કોણ છે? ક્યારેય આ આપણા એરિયામાં જોઈ નથી એને. કોણ છો છોકરી તું? હા, કહું છું ભાભી.
જોઈ તો મેં પણ નથી આપણા ગામમાં, બાજુના ગામની છોકરી છે. તો પછી આપણા ઘરમાં શું કરે છે? સાંભળો તો ખરા ભાભી મારી વાત, કહું છું ને. જો આ છે ને આ આપણી સોસાયટીની બહાર રઝળતી હતી અને ચક્કર આવીને પડી પણ ગઈ હતી. તો મેં એને પૂછ્યું કે કોણ છો, તો એમણે મને કીધું બાજુના ગામની છું, અને મને મારા ભાઈ ભાભીએ ધક્કા મારીને ઘરેથી કાઢી મૂકી છે. લે કરો વાત. આ એના ભાઈ ભાભીએ ધક્કા મારીને કાઢી મૂકી હોય, રસ્તામાં રઝળતી કરતી હતી હોય. મહેન્દ્રભાઈ, એનો મતલબ એવો નથી કે આપણે એ છોકરીને આપણા ઘરે લઈ આવીએ હે? અને ચક્કર આવ્યા હતા તો દવાખાને લઈ જઈને હાજર કરીને પાછળના ભાઈ ભાભીને ધકેલી દેવાય. હા, અને એના ભાઈ ભાભીએ કાઢી મૂકી એનો મતલબ એવો તો નથી ને કે આપણે આપણા ઘરમાં લઈને સહારો આપવાનો. એ બેન, તું જેવું હોય જા. આપણને તમને ખબર કેટલી લપો અત્યારે હાલતી હોય, નહીં ને કઈ ફ્રોડ બ્રોડ હશે તો. સાંભળો મારી વાત બંને, એવું કાંઈ નથી. આ સીધા ઘરની છોકરી છે ને, સીધી છે. આ બિચારીને રહેવા માટે કોઈ આશરો નથી ને એની પાસે પૈસા પણ નથી કે એ બહાર રહી શકે. લે, તે આશરો ન હોય હે? તારે કઈ ધર્મશાળા નથી ખોઈલી હે કે આપણે બધાને અહીંયા આશરો આપશું? નકર કાલ હવારે છે ને લખાઈ જશે ધર્મશાળા એમ. લખી દઈશું ને, તમારા નામથી ધર્મશાળાનું બોર્ડ મારશું, પુણ્ય મળશે. એ કાંઈ જરૂર નથી હો. કોઈને હાચવાની જરૂર નથી. આપણે આટલા ઘરમાં હચવાયા છે ને તો બહુ થઈ ગયું. જો ભાભી, આ છે ને છોકરી જવાન છે, એને રોડ ઉપર રખડતી ના મૂકી શકાય આમને. જોઈને આજકાલનો જમાનો કેવો છે. અને પણ આમ જોવો, તું કાંઈ બોલે નહીં. છોકરી પણ કઈ ગરીબ નથી કે તમે જોવો તો ખરી, હાથમાં ડોકમાં કાનમાં બધું કેટલું ઠપકાય એ બધું હોય જ છોકરીની જાતને પહેરેલું. તું કાંઈ વધારે પડતું વિચારે એની પહેલાં તને કહી દઉં કે એણે મને ભાઈ કહ્યો છે અને મેં એને બેન માની છે, એટલે લઈને આવ્યો છું. ભાઈ ભાઈ અને બેન કહેવાતી છે ને ભાઈ બેન નો બની જાય. સમજાય મહેન્દ્રભાઈ? ભાભી, ભગવાને જીભ આપી હોય ને તો જેમ ફાવે તેમ શબ્દોનો પ્રયોગ ન કરાય, સમજી વિચારીને બોલાય. ભાઈ જીગલી, આના ઘરમાંથી બહાર કાઢ, નકર કાંઈક થાય ને હજુ તો આપણે ખૂબ ગામમાં તો અરે ભાઈ, એની કાન ભંભેણી કરો. હાલે નીકળ બહાર હાલ. છોડી દે ને, કહું છું તને. કા પણ તમને હેનું આટલું બધી પેટમાં બળે આનું? તમને પેટમાં હેનું બળે છે? તમારી કઈ હગી થાય છે? જો સગી હોય ને તો જ એની મદદ કરાય એવું નથી. માણસાઈ પણ કોઈ ચીજ છે આ દુનિયામાં. હા, સમજ પડે છે તને? તે તમે આખી દુનિયામાં તમે એક જ માણસ હતા. આ બીજું કોઈ માણસ હતું જ નહીં કે તમે એને ઠપકારે આવ્યા અહીંયા. ભાઈ તમારે મારા લીધે છે ને તમારા ઘરમાં ઝઘડા નથી કરવા. જો કોઈ ઝઘડા નથી થતા. તું જાને બાપા બસ. દીકણને હવે ચૂપ! તમે પાર્કિંગ લઈને ઘરમાં હું કામ ડખા કરો બસ છો ચૂપ અમારી થઈ હારે? જા, કીધું ને તને. તમે શું કીધું? દુનિયામાં મને મળી. હા, આખી દુનિયામાં મને જ મળી ને એટલે જ મારા ઘરે લઈને આવ્યો છું. અને આ ઘર જેટલું તમારું છે ને એટલું મારું પણ છે. હા, ઘરની મોટી હું છું અત્યારે હો. એ તમે ભૂલતા નહીં. નથી ભૂલ્યો ને એટલે જ લાવ્યો છું અને તમને પૂછું છું. જો મહેન્દ્રભાઈ, તમારી આ જે લાગણીશીલતા અને જે આ બધાના પ્રત્યે જે પ્રેમ ભાવના છે ને એ અમુક સીમિત સારું છે, પણ આટલું બધું સારું નથી કે આજુબાજુમાં આપણે ઓળખતા ન હોય એવી છોકરી કોક રઝળતી આવી ગઈ આપણી ઘરમાં, એને આપણે ઘરમાં રાખવી. તમે જો ફ્રીમાં નથી રહેવાની અહીંયા. અહીંયા રહેશે, ખાશે, એટલું કામ કરશે, તમારી મદદ કરશે. એ કેમ નથી વિચાર કરતા? અમાર નથી જોતી કામવાળી. હું ને મોટા ભાભી આ ઘરના બધાય કામમાં પૂગી જો ગઈ પહેલી છે. વાત તો એ કામવાળી નથી, બરાબર? તમારી મદદ કરશે એમ કીધું છે, કામવાળી છે એવું મેં નથી કીધું. તમારે ઘરવાળી બનાવી છે ને મોઢું સંભાળીને વાત કર. કીધું ને તને એકવાર એને બેન કીધી છે મેં. મોટા ભાભી, આ છોકરી હજુ આપણે ડખા કરે હું ભરો કે આના કેવાથી કાલે આપણને ઘરમાં રહી કાઢી મૂકશે. તારી લલોડી છે ને મોઢામાં રાખને કે એક મૂકી દે ઊંધા હાથને. એ મહેન્દ્રભાઈ, જીજ્ઞા આપણે હાથ ઉપાડવાની જરૂર નથી. અને એ પણ રખડતી અનાથ છોકરીના કારણે. એ અનાથ હતી, રખડતી હતી, પણ હવે નથી રખડતી અને અનાથ પણ નથી. એનો ભાઈ છું ને હું અહીંયા, એટલે લાવ્યો છું આ ઘરમાં. લે કરો વાત. કાઢી મૂકી ઘર બારી. અનાથ છોકરીને પોતાની બેન બનાવતા તમને શરમ ન આવી? એમ નહીં મોટા ભાભી, હગા ભાઈ ભાભીએ તો ઘર બારી કાઢી મૂકી. હું ખબર કઈ ખેલ કરી રહ્યા છે ઘરમાં તો જ કાઢે ને, બાકી કોઈ હગા ભાઈઓ ને બહેનો ન નડે. જુઓ ભાભી, તમે લોકો વિચારો છો અને એવું કાંઈ નથી. આમ તો મારે તમારા ઘરમાં કંઈ કહેવાય નહીં, પણ તોય કહું છું કે મારા ભાઈએ જે નિર્ણય લીધો હશે ને એ સારો અને સાચો જ હશે. ઓ તારો ભાઈ નથી હોય ને બેન છે, ભગવાન આપી. જામ નીકળ થાની મને વેતી ની થાને. જો મારી બેનના લગ્ન થઈ ગયા છે અને એમ માની લેજે કે અમારે બે બેન હતી. હો, આ ઘરમાં જ રહેશે. સમજ પડે છે તને? અને ભાભી તમને પણ કહી દઉં છું, ખોટી રીતે કોઈ કનડગત આને ન જોઈએ. હા, થાય એટલું એ કામ કરશે, ખાશે એટલું તો કરશે જ, મને ભરોસો છે. અરે હજી ઘરમાં ટાંટિયો નાખ્યો છે ત્યાં તો જોતો ખરી. જા, મોઢું બગાડતા સિવાય બીજું કાંઈ આવડ્યું નથી.
એટલે મુદ્દે તમારે એને અહીંયા રાખવાની જ છે હા રાખવાની છે. જોઉં છું હું. આ સામે ઊભી જોઈ લ્યો ને, કાયમ સામે જ ઊભી રહેવાની છે. બેસ જા બેન, બેસ. ભાભી તમે બહુ મજા આવે ને પારકા ઘરમાં રહેવાનું, પારકા ઘરના રોટલા તોડવાના, કોકના ધણીને પોતાના વશમાં કરી લેવાનો. ના ના ભાભી એવું કંઈ નથી. તમે આવું કેમ બોલો છો? જુઓ બીજી આકડી કેટલી ભોળી ને કેટલી માસૂમ બને છે ને. હું આવું શું કામ બોલું એ તને ખબર નથી એમ. જુઓ તને કઈ શરમ આવે છે કે નહીં? મારા પતિ ઉપર નજર નાખીને બેઠી, એને પટાવીને તો આ ઘરમાં આવી ને, તારો પગ નાખ્યો ને ત્યાં ઘરમાં. ના બેન કીધી છે એણે મને. અને તમે એક ભાઈ બહેનના સંબંધ ઉપર આવી રીતના કઈ રીતે કલંક લગાડી શકો? હો, ભાઈ બહેનનો સંબંધ લોહીનો સંબંધ છે? રાખડી બાંધી છે ક્યાં રહેતી એને? અને હા, એક જ કલાકમાં તારો ભાઈ કઈ રીતે થઈ ગયો તું મને એ કહેતો? એક જ કલાકમાં ભાઈ બહેનનો સંબંધ ક્યાંથી થઈ ગયો? અને એક જ કલાકમાં મારો પતિ તને અહીં ક્યાંથી લાવીને? તમે સ્ત્રી થઈને આવું બોલો છો? હા, સ્ત્રી છું ને એટલે જ આવું બોલું છું. બહુ સારી રીતે ઓળખું છું તારા જેવી સ્ત્રીને હું. હાલો ચલો માન્યું કે મારો પતિ દયા લાગણી ભાવનામાં આવીને તને લઈ આવ્યો, એ તો બિચારા દયાળુ છે, પણ તું બહુ ચાલાક છો. ના ના મેં તો ના જ પાડી હતી એને કે રહેવા દો, તમારે ઘર બાર છે, ખાલી ખોટું તમારા ઘરે ડખા થશે. હા, હવે બોલી ગઈ સાચું કે તે તો ના જ પડી હતી, તમારે ઘર બાર છે એટલે મને તમારા ઘરમાં ન લઈ જાઓ, અલગથી રૂમ રાખીને મને રાખો. ના ભાભી મારો કહેવાનો મતલબ એમ નહોતો. મતલબ કે તમારે શું કહેવાનું? હું કોઈ શું કહેવાનું? કઈ સાચું બોલવા માટે તારી પાસે હોય તો તું બોલ ને. છું નહીં, અને આ ભાભી ના કે હા, મને ભાભી કહેવા માટે મારી એક નણંદ ઓલરેડી મારી પાસે છે, એટલે તારા જેવી ભિખારી નણંદોની મારે જરૂર નથી. તમારે મને જે કહેવું હોય ને કહી દો, કારણ કે મને ખબર છે અત્યારે મારો સમય ખરાબ છે ને એટલે બધા બધું જ બોલશે. સમય નહીં, તું જ આખી ખરાબ છો એટલે તને તાર ભાઈ ભાભીએ ઘર બારી કાઢી મૂકી. આખા હું આ 25 વર્ષની મારા બાપની ઘરે રહી, મારા ભાઈ ભાભી પાસે પણ 5 વર્ષ રહી, તો આ 5 વર્ષમાં 5 સેકન્ડે મને મારા ભાઈ ભાભી એવું નથી કીધું કે બેનબા તમે જતા રહો. ઉલટાના મને તો હજી કહે છે કે બેનબા તમે મહિનો રોકાવા આવો આયા પિયર. પણ આપણે હું કે કેવા લખણ કર્યા હોય તો ભાઈ ભાભી કાઢી મૂકે. ખાતા તાર ભાઈ ભાભીને ખબર પડી ગઈ છે કે તું મારા ધણીને રાખીને બેઠી એમ. ના ના ભાભી એવું કંઈ નથી. જો ભાભી નહીં કે મારું નામ જીજ્ઞા છે, બોલતા આવડે ને તો બોલ. પણ તમને મારી ઉપર વિશ્વાસ નથી, પણ તમને તમારા પતિ ઉપર તો વિશ્વાસ હોવો જ જોઈએ ને. મેં કહ્યું ને કે મારો પતિ બિચારો બહુ ભોળો છે, કોઈક આમ પ્રેમથી બે પીલુડા પાડે ને તો બિચારા પીગળી જાય એવા છે. હા, પણ તમારા પતિ એટલાય નાના નથી કે એને કંઈ ખબર ના પડે. પણ મારા પતિના પેટમાં કદાચ પાપ ન હોય, એણે તને બેન જ માનીને લાવ્યા હોય, પણ તારા પેટમાં પાપ હોય ને તું એને ભાઈ ન માનતી હોય અને એનો ઉપયોગ કરવા માટે અહીંયા આવી હોય તો? ના એવું કંઈ નથી. તમે જે વિચારો છો ને એ સાવ ખોટું છે. એટલે હવે તું મને શીખડાવીશ, તું મને કહીશ કે મારે શું વિચારવું ને કેવું વિચારવું. તારો કહેવાનો મતલબ એવો છે કે મારામાં વિચારધારણા કઈ છે જ નહીં, હું વિચારધારણા વગરની સ્ત્રી છું એમ. જેવી છું એવી જ તારા કરતાં તો બહુ એટલે બહુ સારી છું. હા તો મેં ક્યાં તમને ખરાબ કીધા જ છે? તમે તમારી જાતે જ બધું. ના ના, તું બોલી ને કે તમે વિચારો એવા તો કઈ છીએ નહીં. તો જો તારે મને શીખડાવવાની જરૂર નથી. હા, તું અત્યારે મારા ઘરમાં ઊભી છો, હું તારા ઘરમાં નથી ઊભી. અને મને વાર નહીં લાગે તારો આ મોઢું બગાડતા, તારું થોબડું જે છે ને ભાઈ ભાભીએ કાઢી મૂકી તો લાલી લીસ્ટ થથડા કરીને બેઠી છે કે પછી ભાગી ગઈ હતી કોઈ હારે અને એ છોકરાએ તને રસ્તામાં પડતી મૂકી દીધી કે પછી મારા ધણી હારે ભાગવાની તૈયારી હતી? બોલવામાં ધ્યાન રાખો, આટલું બધું બોલવું સારું નહીં. તો શું કામ પડી છે મારા ઘરમાં? તારાથી સંભળાતું ન હોય ને તો જો આ દરવાજો રહ્યો ખોલી દઉં, જતી રે જા બારી. આ તો મારો ધણી તને અહીંયા લાવ્યો ને એટલે હું લાચાર છું, બાકી બાવડું પકડીને બહાર કાઢું તારા હું. એ જ નહીં, જ્યારે મારો ભાઈ કહેશે ને ત્યારે હું અહીંયાથી પ્રેમથી વહી જઈશ. ઓહો, કેટલો પાવર કરે છે મારા જ ઘરમાં રહીને, કેટલો પાવર કરે છે નહીં. મારો ભાઈ કહેશે ને ત્યારે જતી રહીશ, ત્યાં સુધી હું અહીંયા જ રહીશ. કેમ તારો બાપાએ દાણા નાખી ગયો છે કાંઈ? છો ભાભી, તમે આવી રીતના પપ્પા સામે નહીં જાઓ. તો તારી માં હામું જાવ કે તારા ભાઈ હામું જાવ કે તારા બાપના બાપ હામું જાવ? તું કોણ છો મને કહેવા વાળી? મારી જીભ મારું મોઢું, મને મજા આવે એ બોલું. તારાથી ન સંભળાતું હોય તો નીકળ ને, તને કોણ હમ આપે છે કે તું અહીંથી સાંભળ એમ? અને આમ જો,
અહીંયા રહેવું જ છે ને, જેટલા દિવસ રહ્યો ને એટલા દિવસ ખાવ એના કરતાં વધારે કામ કરજો. આ લ્યો આ રૂમાલ અને સાફસૂફ કરો, અને સાફસૂફ થઈ જાય ને પછી ચોકડીમાં કપડાં પડ્યા છે અને 2-3 ગોદડા ધોવાના પડ્યા, ધોઈ નાખજો. હા, બાકી છે ને અરે સોરી. જો થોડું કામ જોઈને ચાલો, હમણાં પડી જાત. હા, હું જોઈને જ ચાલતી હતી, પણ ખબર નહીં શું થઈ ગયું અચાનક. પણ એક વાત છે, આ ગામમાં પહેલી વાર જોયા તમને. હા નવા લાગો છો. હા, હું એકચ્યુઅલી બાજુના ગામની છું. સરસ. હા, કોઈની ઘરે રોકાવા માટે આવ્યા છો કે પછી કઈ રીતે? ના ના, એમાં એવું છે ને કે અહીંયા એક મહેન્દ્રભાઈ કરીને છે. હા, રામજીભાઈનો દીકરો. હા, હું એમના ઘરે જ રહું છું. હા, એમાં એવું છે કે મારા સગા ભાઈ ભાભીએ છે ને મને ઘરેથી કાઢી મૂકી છે. એટલા માટે મારી પાસે કંઈ રસ્તો નહોતો. હું ક્યાં જાઉં, શું કરું, કેમ છે કેમ નહીં, કંઈ જ ખબર નહોતી. તો રસ્તામાં મને મહેન્દ્રભાઈ મળ્યા અને એણે મને બેન બનાવીને એના ઘરે લઈ ગયા. અત્યારે હું એના ઘરે જ રહું છું. ઓહ, બહુ ખરાબ થયું તમારી સાથે. પણ કંઈ વાંધો નહીં. કહેવાય છે ને કે સૌનો ભગવાન હોય. જ્યારે કોઈ વ્યક્તિ મુસીબતમાં હોય ને ત્યારે ભગવાન કોઈને કોઈ વ્યક્તિને સહારો બનાવીને એને મુસીબતમાંથી બહાર કાઢી જ લેતા હોય છે. હા, સાચું કીધું તમે. પણ મને નથી લાગતું કે મારી આ મુસીબતનો કોઈ રસ્તો હોય મારી પાસે. કંઈ જ નથી. જો પહેલાં મારા ભાઈ ભાભીને નહોતું ગમતું, અને હવે મહેન્દ્રભાઈના ઘરે છે એ લોકોને નથી ગમતું. તો શું કરું ને, મને કંઈ સમજાતું જ નથી. પણ એક કામ કરો ને તમે. જો મહેન્દ્રભાઈને તમે એમના ઘરે રહો છો એ નથી ગમતું તો કોઈ નોકરી શોધી લ્યો અને ભાડેથી ઘર રાખી લો અને એવી રીતે રહેવા લાગો ને. મારી પાસે એટલા બધા પૈસાય નથી અને એટલું બધું ભણતરેય નથી કે હું કંઈક નોકરી કરી શકું. પણ તોય હું કોશિશ કરીશ. તમે કીધી ને એ વાત મને ગમી. બાય ધ વે, તમારું નામ શું છે? હેતલ. તમારું? મારું નામ સાગર છે. અચ્છા. તમને મળીને ઘણી ખુશી થઈ. મને પણ કે તમારી જોડે વાત કરીને એવું થયું કે ઘણા સમયથી કોઈ પોતાનું હોય અને કોઈ પોતાના સાથે વાત કરતી હોય ને એવું લાગે છે. મને પણ એવું જ થયું કે ઘણા સારા સંસ્કાર છે તમારા અને તમારી નાની ઉંમરમાં ઘણું જોઈને બેઠા છો તમે. હા, એ તો સાચું કીધું તમે. આટલી ઉંમરમાં આટલું બધું સહન કરવું ને એ તો બહુ અઘરી વાત છે. પણ કહેવાય છે ને કે ભગવાન દુઃખ એને જ આપે જે સહન કરી શકે. એટલે ભગવાનને એવું લાગ્યું હશે કે હું આ બધું સહન કરી શકીશ. કંઈ નહીં, તમારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. બધું ઠીક થઈ જશે. હા, હું પણ એ જ ઈચ્છું છું. તમે શું કરો છો? હા, સ્ટડી પૂરું થયું ને અત્યારે જોબ કરું છું મારી. અચ્છા, સરસ. તો તમે આજે જોબ પર ના ગયા? બસ જતો તાર રસ્તામાં તમારા દર્શન થઈ ગયા. બરાબર છે. ચલો તો રજા લઉં. હા, હું પણ જાઉં. અરે દીકરી, અજાણી હોય એવું લાગે છે. હા, તમે કોણ?
અરે હું આ ગામમાં જ રહું છું, પણ તને ક્યારે આ ગામમાં ભાડે નથી એટલે કહું છું. હા, હું આ મહેન્દ્રભાઈના ઘરે રહેવા આવી છું. સારું કહેવાય. અહીંયા રહેવા આવવાના કઈ હગાવાલા છો તમે? ના ના, શું વાત કરું દાદા. એમાં એવું છે કે મારા ભાઈ ભાભીએ છે ને મને ઘરની બહાર કાઢી મૂકી છે, અને મહેન્દ્રભાઈ મને એની બેન બનાવી છે અને ત્યાં જ રાખે છે. અરે બેટા, તને હું વાત કરું, આ મહેન્દ્ર છે ને ભગવાન જેવો માણસ છે. હા, તારા ભાઈ ભાભી ભલે તને કાઢી મૂકી, પણ આ તને બહુ હાસવ છે, એવો છે સાચી ઈ વાત. છોકરો. પણ શું કરવાનું, હવે એના ઘરે એની વાત બધા માની લે ને તો સારું છે. એના ઘરે તો બધાને એવું જ થાય છે કે કંઈક અમારા બેયના અલગ અલગ સંબંધ હોય. અરે બેટા, એવું હોય તો અમે જો અમારા ઘરે બાપ દીકરો બે જ છીએ. અરે તને એવું લાગે તો અમારા ઘરે વહી આવજે. ના ના દાદા, એવું લાગશે ને તો હું જરૂર કહીશ. સારું. જય શ્રી કૃષ્ણ. હા હા દાદા, એવું નથી લાગતું તમને કે હવે ચશ્મા બદલાવી નાખવા જોઈએ તમારે? કેટલી વાર સાફ કરશો તમે? અને બે તાળાના હું કામ બનાવ્યા મને તો એ ખબર નથી પડતી. માણસ છે તે બે ચશ્મા બનાવી નાખે. પણ ચશ્મા તો બદલાવશું, પણ આ તું થોડોક બદલાઈ ગયો એવું મને લાગે. કેમ વળી મેં શું કર્યું? તને કાંઈ નથી ખબર? નહીં. અરે એટલો મેં ખુશ થતા તને ક્યારેય નથી જોયો, કેમ આજ એટલો બધો ખુશ છો? હવે દાદા વાત એવી છે ને કે કેવી છે ન્યા છે વાત? ના ના, ન્યા શેની વાત હોય હાથમાં? તો પછી જો દાદા, વાત એવી છે ને કે ગામમાં એક છોકરી આવી છે, હેતલ કરીને. હા તો છોકરી સારી છે, સંસ્કારી છે. હા, ને સાચું કહું ને તો બહુ સારી છોકરી છે. હા, હમણાં જ મને મળી હતી. છોકરી સારી ને સંસ્કારી તો છે જ. હા, આવી છે ગામમાં ઓલા ભાઈના ઘરે. મહેન્દ્રભાઈ ઘરે. હા, રહે છે એની ભેગી. હા. એમાં આપણે હું આપણે એટલે વાત જાણે એવી છે કે મેં એની સાથે વાત કરી હતી, એની સાથે વાત કરીને મને ગમ્યું. ગમવાથી શું થાય, વાત કરવાથી તો મને બહુ મજા આવી કે આ દીકરી તો છે ને બહુ સારી છે. જો આ અમારા ઘરની વહુ બને ને તો અમારા ભાગ ખુલી જાય. મેં એવો બધો વિચાર કર્યો હતો. હે? સાચે જ? સાચું જો એ છોકરી આપણા ઘરની વહુ બની હોય તો તમારા ભાગ ઉખડી જાય? ઉકળી જ જાય ને બેટા. તો હું શું કહું છું દાદા, ખરેખર આ હેતલ મને ગમી ગઈ છે. તને ગમે છે, મને બહુ સારું લાગ્યું. હા, પણ તું એને ગમે છો પાછો? વાત હજી કઈ બીજી થઈ નથી. કહેવાય ને કે આમ પહેલી નજરનો પ્રેમ છે, પણ મને લાગે ત્યાં સુધી હું ગમી જ જઈશ ને. એમ નહીં ગમે એવું થોડું બનીશ. એ જેમ સંસ્કારી ને સારી છોકરી છે તો હું ક્યાં ખરાબ છું? સારું બેટા, જો તમારા એકાબીજીના મન મળી જાય અને એ આ ઘરમાં વહુ બનીને આવી જાય તો એથી રોડું શું હોય બીજું? પણ દાદા, એક વાત છે. હા બોલ ને. આ હેતલ છે ને બિચારી નિરાધાર છે. હા. એના ભાઈ ભાભીથી ત્રાસી અને ઘર છોડીને નીકળી ગઈ. આમ જોવા જઈએ તો અનાથ જ સમજી લ્યો ને તોય ચાલશે. આવી છોકરી સાથે મને લગ્ન કરવામાં કઈ વાંધો નથી, અને કદાચ તમને નહીં હોય, પણ આપણા સમાજના લોકો અમારો આ સંબંધ સ્વીકારશે ખરા? અરે સમાજની ક્યાં વાત કરે છો? સમાજને જે કહેવું હોય ને એ કે. આપણે આપણું ઘર બંધાય એ જોવાનું છે. હા, એ વાત તો તમારી એકદમ સાચી. અને સાચું કહું ને તો એક છોકરાને બીજું જોઈએ શું? એક સારી અને સંસ્કારી છોકરી મળી જાય, જેના ઘરને, એને અને ઘરના પરિવારને સાચવી લે. એનાથી બીજી સારી વાત જ શું હોય? અને જ્યારથી મેં હેતલને જોઈ છે ને, એની સાથે વાતો કરી, એને મળ્યો ને, ત્યારથી એટલું તો લાગ્યું જ કે આ છોકરી જો મને પરણીને મારા ઘરમાં આવશે ને તો મને સંભાળી લેશે અને મારી સાથે મારા પરિવારને સંભાળી લેશે. તારી વાત સાચી છે બેટા. જો આ તું વાત કરે છો એ રીતે તારા લગ્ન એની રીતે થાય ને તો બહુ પુણ્યનું કામ કહેવાય, કારણ કે એક નિરાધાર છે.
કંઈ નહીં, જોઈએ છે હવે આગળ શું થાય ને શું નહીં. હજી તો એને હું પસંદ કરું છું, એ મને પસંદ કરે છે કે નથી કરતી એ પણ તો પાછું કન્ફર્મ કરવું પડશે ને. જો હવે લગ્નની વાત આવી છે તો હું તને ખાલી પૂછું છું, લગ્ન કરીને વહુ ઘરમાં આવે હા, તો બધો ખર્ચો કરવો, તારી નોકરીમાં પગાર કેમ છે એ હું તને પૂછી શકું? તે પૂછી લ્યો ને, એમાં વાંધો શું છે. હું તો એમ કહું છું કે નોકરી પણ અત્યારે સારામાં સારી ચાલે છે, પગાર પણ સારો ચાલે છે ને ત્યાં સુધીનું કહી દઉં કે થોડાક જ મહિનામાં આ તમારા દીકરાનું પ્રમોશન એ થવાનું છે. એટલે લગ્ન કરવા હોય તો ઉપાધિ જેવું નથી. ચાલો મારે થોડું કામ છે, હું જાઉં બહાર. હા. જીગુ કેટલું કામ બાકી હવે? કાંઈ નહીં ભાભી, પતી ગયું છે. હે ભાભી, હા, તમને નથી લાગતું કે તમારા દેર છે કરી હંધુય ખોટું કરે છે એવું? આ અજાણી છોકરીને આ રીતે ઘરમાં લવાતું હોય છે, તમે જ કયો. આ બધાય શું વાતું કરે છે રીના? તું બધી વાત કરી સાચી છે અને મને પણ ખબર છે કે મહેન્દ્રભાઈ જે કર્યું ને એ ખોટું જ કર્યું છે. પણ અમારા દેર આ ઘરમાં લઈને આવ્યા છે, એમાં શું કરી શકવાના હતા કે તું મને? પણ ભાભી, કોઈક આડો પાડાના જોવે તો શું થાય? હું જવાબ દેવો? આપણે કહીએ ને કે મારા ઘરવાળાને માનેલા બેન છે તો કોઈ માનતોય નથી, ખબર છે? આ મન તો ઓલા અંકિતા નથી બાજુમાં રહેતી, અંકિતા મને શું કીધું ખબર છે? મને કે જેવું કાંઈ બેન બેન ના હોય, કાંઈક લફરું હોય છે કે તારા ધણીને ઘરમાં નહીં બેહાડવાનો હોય ને કે આવું કહે છે. આ તો તકલીફ છે. મને ખબર નથી પડતી કે મહેન્દ્રભાઈ એવું બધું તો શું એમાં ભાળી ગયા છે કે રસ્તે રખડતી છોકરીને આ ઘરમાં લઈ આવ્યા. ત્યારે જ ના પાડી હતી મેં, પણ સમજે તો ને. મને તો હવે બીક લાગવા માંડી છે કે હાચીના મારી બેન પણ એ કહેતી હતી અંકિત એવું તો નહીં હોય ને, કાંઈ લફરું બફરું તો નહીં હોય ને. અરે! પણ પાછી મને ભાભી ભાભી કરે છે ને એને ભાઈ ભાઈ કરે છે. લફરાનો સવાલ નથી જીગો, પણ આવી રીતના કોઈ અનાથ છોકરીને ઘરમાં લાવવી, ધર્મશાળા સમજીને લઈ આવ્યા છે ને. હવે આવું તો કેવું પ્રેમ લાગણી ને બધું હોય, સારું પણ ન લાગે. તું જેમ કહે છે કે સોસાયટીને બધા વાતું કરે, તો મારા પીરમાં ખબર નહીં પડી હોય કે આના દેર કોઈક અજાણી છોકરીને લઈ આવ્યા છે? તમે તમારા પિયરની કરો છો, મારા પિયરમાં ખબર પડશે ને ત્યારે બધા હું વાતું કરશે ને મને તો એ ખબર નથી પડતી. પણ મહેન્દ્ર ના હું નહોતું કરવું અને પાછા વાતે નથી સાંભળતા મારી તો. હું તો કાંઈ કહું તો ચૂપ જ રહી કે તને કાંઈ ખબર ના પડે કે મને તો બોલવા જ ન દે કાંઈ પાછા. તારી વાત નથી સાંભળો તો પછી એની મા સમાન ભાભી જે ઘરમાં બેઠી છે એની વાત ઈ સાંભળે? હે, મને તેમ લાગે છે કાંઈક તો કરવું પડશે, નકર આ બોલા આ ઘરમાંથી જાય એમ નથી. પણ હવે મહેન્દ્રભાઈથી છુપાવીને આપણે એવું તો શું કરીએ કે આ છોકરી આ ઘરમાંથી વહી જાય? કાંઈક તો કરવું જ પડશે ભાભી, કાંઈક ષડયંત્ર બનાવવું પડશે. કારણ કે એ છોકરીને તમે ગમે એટલી હેરાન કરો ને તોય નથી સમજતી, તોય ઘરમાંથી જવાનું નામ નથી લેતી. તમને ખબર એ ગમે એટલી હેરાન કરો, ગમે એટલું ટોર્ચર કરો તોય નથી ચાહતી. મને કે લે મારો ભાઈ જેદી મને કહે ને તેદી હું આ ઘરમાંથી જાય કે. એનો ભાઈ કોઈથી કહેવાનો નથી અને આ બલા એને તળવાનું નથી. એનો ભાઈ તો ભોળી ભાભીનો છે, હાવ ભોળા છે. પણ જીગુ એ સમજ નથી પડતી કે આ છોકરી સામેથી ના કેમ ન પાડી કે મારે તમારા ઘરે નથી આવવું? મને એ જ બીક છે ભાભી કે આપણે મિલકત બિલકત આટો કીટો કરીને નહીં વહી જાય ને. આ ઘરેણા બધું હાચવીને રાખજો કબાટમાં, હું તમને મારા ઘરેણા આપી દે, મારા ઘરેણા તમે હાચવીને મૂકી દેજો. એની કોઈ હેસિયત જ નથી કે આપણા ઘરમાંથી નાની એવી ચમચી પણ લઈ જઈ શકે, કારણ કે એવો મોકો જ નહીં આપીએ એને કે આપણા ઘરમાંથી કોઈ વસ્તુ લઈ જાય. કોઈ ભરોસો ના કહેવાય અત્યારનો ભાભી છોકરીઓનો. આપણે જોતા હોય ને ટીવીમાં કેવું આવે સમાચારમાં ને બધીએ છાપામાં ને બધીએ. હા, પણ મને તો એમ થાય છે કે મહેન્દ્રભાઈના કોઈ મિત્રએ કોઈ કાંઈ નહીં કીધું હોય, કેમ કે રોજ સવાર પડે સાંજ પડે એના મિત્ર મંડળ સાથે બેસવા જાય છે, તો એણે કીધું નહીં હોય કે આવી બધી બલાને ઘરમાં ન લવાય એમ? આ બલ્લા આવી તો દીના ક્યાં તમારા દેર રાત્રે ક્યાંય જાય છે? બલ્લા પાસે બેઠા હોય મારી બેન કરીને બે ભાઈ બેન રાતે મારી નીંદર પૂરી નથી થવા દેતા. કાલ તો રાત્રે બે ભાઈ બેન રાતે 1:30 વાગ્યા સુધી મોબાઈલમાં લૂડો ગેમ રમતા હતા. હવે મારે હું જાગવું, મારે શું કરવું એ જ ખબર નથી પડતી રાતે તો.
તારી કરતાં મને વધારે ચિંતા છે, કેમ કે આ ઘરની જવાબદારી મારી પર છે. અને જો ઘરમાં આમ તેમ થયું તો લોકો તમને અને મહેન્દ્રભાઈને કોઈને કંઈ કહે નહીં, પણ કહેશે તો મને જ કે ઘરમાં સાસુ સસરા નથી, છતાં પણ આ મોટી વહુને ખબર પડવી જોઈએ કે ઘરમાં કોને લાવવી અને કોને ન લાવવી. કહેવાય ને કે અમને જ ખબર પડે છે પણ અમારા મહેન્દ્રને જ ખબર પડતી ને. આજે ભાભી ન કરે નારાયણને કાંઈ અનહોની થઈ ગઈ તો હું તો અમારા દાગીના વીંટ્યું બધું કાઢીને મૂકી દેવાની છું. તમે લોકરમાં મૂકી આવજો આ બધું. મને તો આ છોકરી ફ્રોડ જ લાગે, જવામાં હમતતી નથી ને એટલે. બધું ઠીક થઈ જશે, ચિંતા ન કર. ચિંતાઓ મને બહુ બધી થાય છે. કામ કરો અમે. હું લઈ આવું ખાટલી. કેટલો ટાઈમ થઈ ગયો છે, દર વખતેનું છે ને. આવું કોણ કરે યાર? મળવા બોલાવે અને પછી સમયસર મળવા ન આવે, આવું તો કંઈ ચાલતું હશે. આજે તો છે ને બોલવું જ નથી, કારણ કે રોજનું થયું છે. સાગર, તમારા માટે ફૂલ લઈ આવી છું, નાનું એવું. નથી બોલવું જા. એટલા માટે જ લઈને આવી છું. મને ખબર હતી કે તમે છે ને આમ મોં ફૂલાવીને ઊભા હશો. હા, તે મોઢું ફૂલાવે નહીં તો શું કરે? કેટલી મહેનત કરી છે ખબર? એક આટલા કેવા ફૂલમાં. રસ્તા ઉપર નીકળીએ ને તો 17 છોડવામાંથી આવું ફૂલ મળી જાય ને તું એમ કહે છે કે તે મારા માટે મહેનત કરી યાર. પ્રેમથી લઈને આવી છું યાર, લઈ લો ને. બહુ ડાયા. તમે લેશો તો હું સમજી લઈશ કે તમે ગુસ્સો થૂકી દીધો. ગુસ્સો નથી થૂક્યો, પણ આ તો તને માન આપું છું ને એટલા માટે ફૂલ લઈ લીધું. ઓહ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વાળી એમ કહીશ મને કે આટલું બધું મોડું કેમ થયું? હવે થઈ ગયું, રસ્તામાં આવતી હતી તો થઈ ગયું તો થઈ ગયું. કામ હતું ઘરે. આપણે બંને રહીએ ને એનું ડિસ્ટન્સ આટલું બધું પણ નથી કે તારે આટલી બધી વાર લાગે. પણ સાગર, તમે બહાનું વિચારવાનો જવાબ તો આપો. આ તમે ડાયરેક્ટ પૂછી લો તો મારે કઈ રીતે વિચારવું કયો? અને મારે બધું ભેગું થઈ ગયું કે નહીં? હું રસ્તામાં જ વિચાર કરતી હતી કે હું શું કહીશ. એટલે તું મારી સાથે ખોટું પણ બોલવા લાગી છે. ના ના, એવું ના, કંઈ એ જ નથી. ને, બીજું તો શું. આપણે મળ્યા એને હજુ મતલબ એકબીજાના જાણીતા થયા એને હજુ એટલો ટાઈમ પણ નથી થયો અને તું મોડી આવવાની ચાલુ પણ થઈ ગઈ. હા તો ક્યારેક ચાલે. ખબર છે, એક દિવસ મેં તો કેટલી વેઇટ કરી હતી, પછી તમે આવ્યા હતા તો. એ તો મેં તને ત્યારે રીઝન આપ્યું હતું કે ટ્રાફિકમાં હું લેટ થઈ ગયો કારણ કે હું ઘરે નહોતો, હા તો હું બહાર ગયો હતો. મેં બદલો લઈ લીધો એ વાતનો. ત્યારે હું તમને કંઈ કહી નથી શકી, પણ મને ગુસ્સો બહુ આવ્યો હતો. એટલે આજે વિચાર કર્યો કે એ વાતનો હું બદલો લઈને જ રહીશ. માણસ બદલો એકવાર લે, 17 વાર નહીં મારી બાપ. થઈ ગઈ ભૂલ, હવે જવા દો ને. તમે યાર આવી રીતને ભૂલ આવતી ગણાવીને. વખતે આવું નહીં કરે ને તો જવા તો બોલ. ના, નહીં કરું, બસ પાક્કું. પ્રોમિસ, પિંકી પ્રોમિસ. નાના છોકરામાંથી મોટી નથી થતી. તમે બહાર જવાના હતા ને? હા, જવાનો તો હતો બહાર. તો ના ગયા કેમ? તું બોલાવે ને હું બહાર જતો રહું એવું કોઈ દિવસ બન્યું ખરું? ક્યાં ના. છે બને? નથી બન્યું. અને મને ખબર છે કે તમે એવું ક્યારેય બનવા પણ નહીં દો. સાચું કહું ને તો આજે આપણે મળ્યા ને એનો થોડોક જ સમય થયો છે, પણ આપણે એવી રીતે એકબીજામાં ખોવાઈ ગયા છીએ ને કે જાણે કેટલાય વર્ષોથી આપણે એકબીજાને ઓળખીએ છીએ, નહીં? હા, તમારી વાત એકદમ સાચી છે. મને પણ એવું જ લાગે છે. હા, ક્યારેક તો હું ઘરે એકલી હોય ને તો તમારા વગર તો મને ગમતું જ નથી. એમ થાય છે કે ફટાફટ તમારો કોલ આવે અને તમે ક્યારે એમ કહો કે તું આવી જા મળવા. અને હું ઓહો, આટલો બધો મિસ કરે છે મને તું? હા, જો આટલો બધો મિસ કરવા લાગીશ ને તો તારે મારી સાથે જલ્દીથી જલ્દી લગ્ન કરવા પડશે. હા તો તમે તમારા ઘરે વાત તો કરજો પહેલાં, શું કહે છે શું નહીં. મારી રહેવા દે, પેલા તારું કર. આપણે વાત કરતા બીએ છીએ અને સામેવાળાની વાતો કરો છો તમે. મારું તો હવે તમને તો ખબર છે કે હું કોકના ઘરે રહું છું. હું કઈ રીતે આવી વાત કરી શકું? તમે જ વિચાર કરો. અને એક તો એ ઘરે હજી સુધી મને એક્સેપ્ટ કરી નથી કોઈ. ખાલી મહેન્દ્રભાઈ મને રાખે છે. અને જો એને મેણા મારવાનો મોકો મળી જશે ને બધાને
એટલા માટે હું બીવું છું. જો તારે છે ને ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. હું છું ને તારી સાથે. એવી કોઈ પણ ઘડી જ નહીં આવવા દે કે તને તકલીફ પડે. અને કદાચ જો એ ઘરમાંથી તારે નીકળવું પણ પડે ને એ દિવસથી તું મારી પત્નીના રૂપમાં મારા ઘરે આવીશ. અરે વાહ, હા તો બહુ સારી વાત કરી તમે. અને આમ પણ પહેલાં તો મને એવું થતું હમ. કે હું શું કરીશ, હું સાવ એકલી છું. ભલે મહેન્દ્રભાઈ છે પણ હું એને હરેક વાત તો મારી ના જ કહી શકું ને. પણ તમે આવ્યા ને પછીથી બધું અલગ અલગ જ થઈ ગયું છે. પછીથી એકદમ ચેન્જ આખું. તો ખવડાવશું નહીં કંઈ? ભૂખ લાગી છે. વાહ ભાઈ વાહ, તને ભૂખ પણ લાગે? હા તો લાગે, માણસ છું હું. ચાલ ચાલો. જઈએ. લે સાગર, અહીંયા આવી તો. અરે મહેન્દ્રભાઈ, બેસ બેસ. એમ જો મજામાં? આ તારું જ કામ હતું. મારું કામ પડ્યું? બોલો બોલો, શું કામ છે? હા, જો કેવું થાય, જેની વાટ જોતા હોય સામો દેખાઈ જાય કેવું લાગે. યોગાનો યોગ કહેવાય. હા, આ થોડીક વાત કરવી હતી તારી સાથે. હા તે બોલો ને વળી, શું વાત કરવી હતી તમારે મારી સાથે? હા, જો ખોટું ના લગાડતો હમ. તો વાત કરું. અરે વાત કરશો પછી ખબર પડશે ને કે એવી તો કઈ વાત છે કે જેમાં મારે ખોટું લગાડવાનું છે. હા, તો જો વાત એમ છે કે મેં તને 2 દિવસ પહેલાં હેતલ સાથે જોયો હતો. તો શું તમે બંને વચ્ચે કંઈ છે? જો મહેન્દ્રભાઈ, આ હેતલને જ્યારથી મેં જોઈ છે ને ત્યારથી એના પ્રત્યે મારા હૃદયમાં લાગણી ઊભી છે. મને એવું થયું છે કે જો હેતલ મારા જીવનસાથીના રૂપમાં મારા જીવનમાં આવશે ને તો મને પણ ફાયદો થશે અને એ પણ સાવ એકલી છે તો એને પણ એક પરિવાર મળી જશે. ગમશે, તારી આ વાત મને ગમી અને મને પણ ગમશે. પણ તને ફક્ત એટલી જ ખબર છે કે એકલી છે. એને શા માટે એના ભાઈ ભાભીએ ઘરેથી કાઢી મૂકી, હું એને મારા ઘરે રાખું છું, બેન બનાવીને લાવ્યો છું, આ બધી વાત તું જાણે છે? હા, હેતલે મારાથી કાંઈ છુપાવ્યું નથી. એણે બધી જ વાત કરી છે કે એના ભાઈ ભાભીએ એને ઘરની બહાર કાઢી મૂકી હતી, એ નિરાધાર થઈ ગઈ હતી, પછી તમને મળી અને તમે તમારા ઘરમાં એને આશરો આપ્યો છે. અને તમારા ઘરમાં પણ અવારનવાર હેતલને લઈને ઝઘડા થાય છે કારણ કે મારા ભાભીને આ હેતલ તમારા ઘરમાં આવી છે ને એ ગમતું નથી. હા, એકદમ સાચી વાત કરી તે. અને આમ જોતાં સારું પણ થયું કે હેતલે તને બધી વાત કરી દીધી. કારણ કે હેતલ જેવી નિરાધાર છોકરી જો રોડ ઉપર ભટકતી હતી ને મને જરા પણ ન ગમ્યું. અને આજનો જમાનો તો તું જાણે જ છે કે એકલી જવાન છોકરી એટલે હડકાયા કૂતરાઓ પીખી નાખવા તૈયાર જ બેઠા હોય. એટલે મને થયું કે નિરાધાર છોકરી છે તો એને આશરો આપું. અને સારી વાત છે કે તારી સાથે એનો ભેટો થયો. હવે તારા જેવો સુશીલ અને સંસ્કારી છોકરો આમ જોવા જઈએ ને તો એને મળે જ નહીં આ દુનિયા આખીમાં. ના ના, એવું કાંઈ નથી. મારા કરતાં પણ સારો છોકરો એને મળે. પણ આ તો અમારા બંનેના એકબીજાને મન મળી ગયા ને એટલે થયું કે જો હું એના પતિના રૂપમાં એના જીવનમાં જાઉં અને એ પત્નીના રૂપમાં મારા જીવનમાં આવે ને તો બંનેનો ફાયદો થશે. હા, મન મળી જવા અને લગ્ન કરવા બંને પાસા અલગ છે, સારી રીતે જાણે છે ને. આ એકવાર જો લગ્ન થઈ જશે ને પછી ક્યાંક મનમાં એવું તો નહીં થાય ને કે તારા પિયરમાં કોઈ નથી, હે હું એકલો જ છું, તું ભટકતી હતી એટલે મેં તારી સાથે લગ્ન કર્યા, તારી ઉપર અહેસાન કર્યો છે, આવા શબ્દો તો નહીં યુઝ કરે ને? તમને શું લાગી રહ્યું છે? કહેવાય છે ને કે જો કોઈ વ્યક્તિ સાથે સંબંધ બનાવીએ ને તો દિલથી નિભાવવાની જો તમારી અંદર કેપેસિટી હોય ને તો જ સંબંધ કરાય, બાકી કોઈની સાથે સંબંધ જ ન રખાય. અને મારું પણ એવું જ છે. એકવાર મનથી ધારી લીધું અને એકવાર વિચારી લીધું ને કે મારે આ કરવું છે તો પછી ગમે તે થાય હું એ વસ્તુ કરીને જ રહું છું. હેતલમાં પણ આવું જ છે. હા, તારી પાસેથી આ શબ્દો સાંભળીને બહુ આનંદ થયો.
ખરેખર કહું તો હેતલને લકી ગણવી કે તને મને કંઈ સમજ નથી પડતી, પણ મારા મતે જોવા જાવ ને તો હેતલ આ દુનિયાની સૌથી ખુશનસીબ છોકરી હશે. જો તારી સાથે લગ્ન થશે ને ખુશ રહેશે. અને આમ પણ તમારા ઘરે બાપ દીકરો બે એકલા છો, તારું ઘર પણ સચવાઈ જશે અને એને એક સારો પરિવાર પણ મળી જશે. સાચી વાત છે. અને આમ તો જો કે હું મારી જાતને નસીબદાર સમજું છું, કારણ કે આવા આધુનિક જમાનામાં આવી સમજુ સંસ્કારી અને ડાયી છોકરી મળવીને એ તો ઉપરવાળાના આશીર્વાદનો ફાળો છે. હા, તમારા પ્રેમી પંખેડવાની વાતો છે ને ભાઈ, ખૂટશે નહીં. બહુ નસીબ આપણે રમી લીધા. હવે એમ જો સારો મોકો જોઈ અને હું તમારા બંનેનું ગોઠવી આપીશ. જરાય ચિંતા ન કરતો, આ તમારા બંનેના લગ્ન કરાવવા એ મારી જવાબદારી. બસ સારું, થેન્ક યુ સો મચ કે તમે મને સમજ્યો અને મારી ભાવનાને સમજી. હવે તને સમજો તો ભાઈ, નાનપણથી ઓળખું જ છું તને, સમજવાની વાત શું આવે એમાં? સારો છોકરો છો, બીજું શું જોઈએ આ જમાનામાં લોકોને? કમાય છે, બીજું શું જોઈએ? સાચી વાત. ચાલ ચક્કર મારતા હોઈએ. હા. જીગુ હા ભાભી બોલો ને. ક્યાં જાય છે? કઈ કામથી બહાર જાય છે? કે નથી જાતી, ઉપર રૂમમાં જાઉં છું. જીગુ, મારે મારા ભાઈની ને પ્રસંગ છે. હવે એ વિચાર થાય છે કે જાઓ કે ન જાઓ. કા તે ભાઈની ઘરે પ્રસંગ હોય જવાનું જ હોય ને. તમે તાર ઘરની કામની ઉપાધિ કરતા નહીં, એ તમે તાર બધું હું સંભાળી લઈ. ખબર છે મને કે મારી દેરાણી જ્યારથી આ ઘરમાં પરણીને આવી ને મારા દેર સાથે, ત્યારથી મને ઘરની કોઈ ઉપાધિ નથી. અને આજુબાજુવાળા એ બધા વાતો કરતા હોય છે કે જે દિવસની આ દેરાણી જેઠાણી ભેગી થઈ છે ત્યાર પછી એને કોઈની જરૂર જ નથી પડી. નો જ પડે ને. તમે બિંદાસ જાઓ. અને આમ જુઓ, મારી હાડી જોતી હોય તો મારી હાડીઓ પણ તમે લઈ જાજો હો ને. અને હમણાં તમારા દેને ઓલો લઈ આવ્યા હતા ને ચેન, એ પહેરવો હોય તમે લઈ જાજો. આમે આ તમારો જૂનો થઈ ગયો ડોકમાં. મારે કાંઈ એટલે કાંઈ જોતું નથી, કાંઈ પહેરવું નથી. આ જે છે ને ઘરેણા એ જ પહેરીને જઈશ. પણ ભાભી તમે પહેરા ઓઈટા જેવડા છો. માયનું કે મારા જેઠ સ્વર્ગવાસ થઈ ગયા એનો મતલબ એવો તો નથી ને કે તમે તમારી જિંદગી જીવવાનું ભૂલી જાઓ. હજી તમારી ઉંમર નાની છે ભાભી. જાણું છું જીગુ, પણ હવે સમાજની દ્રષ્ટિએ બધું સારું ન લાગે. પણ એમ થાય છે કે મારા પીરમાં તો જઈશ, પણ મારા ભાઈ આ છોકરી વિશે કોઈ સવાલ પૂછશે તો હું શું જવાબ આપીશ એને? આ છોકરીએ તો પથ્થર આયણી છે. કંઈક જવું હોય ને તો એ વિચાર કરવો પડે એમ છે કુટુંબમાં. અને કાં તમારા દેર બોતડા જેવા. પણ કહું છું કે મહેન્દ્રભાઈ સાથે કઈ વાત કરી કે નહીં પાછી તે? ખરી તો ખરી, મગજ હોય તો સમજે ને બોતડા. એ વાત મહેન્દ્રભાઈ શું છે બોલો? આવો ને. વળકાણ ડાચે કેમ કરો છો? કારણ કે મને ખબર છે તમે શું વાત કરવાના છો, એટલે ઊભું રહેવું એની કરતાં જતું રહેવું સારું. મહેન્દ્રભાઈ, મારા પીરમાં પ્રસંગ છે અને મારે ત્યાં જવાનું છે. તો મેં ક્યાં રોક્યા છે? જાઓ ને. આણે પણ ના પાડી તમને? એ થોડી ના પાડે છે. તો પછી જાઓ ને. જાવું તો છે જ, પણ પ્રશ્ન એક વાતનો છે કે હું પીરમાં જઈશ તો મારા પીરવાળા બધા પૂછશે કે હમણાં મેં સમાચાર સાંભળ્યા છે કે તારા દેર કોઈ છોકરીને લઈને આવ્યા છે, તો મારે એને શું જવાબ આપવો? મારે એમ કેવું કે મારા દેરને એની પર પ્રેમ ઉભરાઈ ગયો અને મારા દેર બહુ દયાવાન છે એટલે દયા ખાઈને મારા ઘરે લઈ આવ્યા છે? ખબર જ હતી મને કે આ જ વાત તમે કરવા માટે મને ઊભો રાખ્યો છે. એટલે જ હું તમારી લોકો સાથે છે ને હરખી વાત નથી કરતો, ચૂપચાપ મારા રૂમમાં જઈને સૂઈ જાઓ. રેવા દો ને ભાભી, તમે કોને સમજાવો છો? જેનામાં સમજણ શક્તિ હોય ને એને સમજાવે, મગજ હોય ને એને. પણ તમારા દેરમાં તો મગજ નામનો કાંઈ શબ્દ જ નથી. મહેન્દ્રભાઈ, હું જાણું છું કે તમને બધા વ્યક્તિ પ્રત્યે બહુ લાગણી અને પ્રેમ છે અને તમને બધાની પર દયા આવી જાય છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે કોઈ વ્યક્તિને આપણે ઘરે લાવવી અને ક્યાં સુધી આ છોકરીને ઘરમાં રાખશું? હે? અને કાંઈક જો અજુગતું થશે અને કાંઈ વસ્તુ ચોરીને લઈ ગઈ તો કોને જવાબદાર ગણશું આપણે? જેવા વિચારો એવી વાતો. અરે અત્યારે તમને ખબર છે ને માણા કેવા કેવા નીકળે છે. તમે જોવો છો ને બધી બાજુ. આ છોકરી મને લાગે બધું આપણા ઘરનું ઊંધું વાળવા આવી છે. જો હાથમાં ભગવાને 5 આંગળીઓ આપી છે, બધી સરખી નથી હોતી. હા, અને તમને બંનેને છે ને એક વાત સમજ કેમ નથી પડતી કે મેં એ છોકરી પર કોઈ દયા નથી કરી,
મને કોઈ દયા નથી આવતી. મેં ફક્ત ને ફક્ત મારો માનવતાનો ધર્મ નિભાવ્યો છે. અને કોઈ નિરાધાર વ્યક્તિને સહારો આપવો એ કંઈ ગુનો છે, પાપ છે કાંઈ? પણ મહેન્દ્રભાઈ, આ નિરાધાર વ્યક્તિને સહારો આપવો ગુનો નથી, પણ એવા તો દુનિયામાં કેટલાય નિરાધાર છે. તમે બધાને જો ઘરમાં લઈ આવશો તો આપણે આધાર વગર નિરાધાર થઈ જાવ. પણ બધાને લાવવાની ક્યાં વાત છે? અને તારે તો ડરવાની જરૂર જ નથી. આ તને જો મનમાં ડર હોય કે મારું એ છોકરી સાથે કોઈ ચક્કર છે, તો તું સારી રીતે જાણે છે હું જબાનનો પાક્કો માણસ છું. એક વખત જેને બેન કહી દઉં ને એના પ્રત્યે કોઈ દિવસ ખરાબ નજર નથી નાખતો. પણ તમે જવાનના પાકા છો એ તો નથી ને. એ તમને ખબર છે કોણ છે હું છે, તમે એના ખાનદાનને ઓળખો છો. જોયા જાણ્યા વગર આ બધાને ઘરમાં ન ઘાલી દેવાય. હજી કહો સમય છે, આંખ ખોલો તમારી. મારી આંખ ખુલી છે, તમારા લોકો આડી છે ને આ માનવતાની છે ને હાચવવાની નહીં. કંઈક સમજો કંઈક રીત રાખો માણસની. કોક માણસની મદદ કરતો હોય ને તો સારું વિચારાય, ખરાબ નહીં. એ જેને આપણે ઓળખતા હોય ને એની મદદ કરાય. આનો તો નથી નામ, નથી નેટો, નથી કઈ ઠેકાણું, અને એની મદદ કરવા ધોયડા જાવ નામ છે ને એનું હેતલ નામ છે, હું નેઠો નથી. તમને પાકી ખબર છે નામ હેતલ જ છે, બદલાવેલ નામ હશે તો કઈ? સાચી વાત છે જીગુ. આ કે છે ને મને એની વાત પર તથ્ય લાગે છે, પણ તમે નહીં સમજો. કાંઈક ઘરમાં ઊંધું થશે ને કે તમને કોઈ નહીં કે આ કેવા બધા મને આવશે, સમજ્યા? હે ભગવાન, તે આ બનાવીને આ નારી એને પહોંચવું મુશ્કેલ છે. તમે નહોતા જીત્યા તો હું તો માણસ છું, ક્યાંથી જીતવાનો? પછી હાર માની લ્યો ને એને વેતીની કરજો ને. આમાં થોડુંક મીઠું રેડો. મીઠું છે ને તારામાં નાખવાની જરૂર છે. એ છોકરી હાટું મને કઈ ન કહેતા હો. હા તમે ઈ છે ને અહીંયા જ રહેશે. નહીં, કીધું તને એકવાર. હું જોઈ લઉં છું કેમ રે. તમે જોવો હવે હું કરું છું નહીં, તમે જોવો. જોવો તો ખરી ભાભી. આ છે એની છોકરી વાલી કે એની બાયડી વાલી કે એના ભાભી વાલા કઈ ખબર નથી પડતી. એ બધાય વાલા જ છે મને. હો ઈ ને તમે હોતે. ના ના રાખો ઘરમાં બેહાલ લ્યો કે તમે છૂટું આપી દઉં, સહી કરી દઉં તમને હું. ઊભી થા. ક્યાં ભટકવા ગઈ હતી તું? ક્યાંય નથી ગઈ. તને આ ઘરમાં હું કામ લાવ્યા? ભટકવા હાટું લાવ્યા? જ્યારે હોય ત્યારે રખડતી જ હોય. આ ઘેરથી ઓલે ઘેર ને ઓલે ઘેરથી ઓલે ઘેર. અરે સાચું કહું છું, હું ક્યાંય નથી ગઈ અને કોઈના ઘરે નથી ગઈ. તો તું હમણાં હું સમજે છે? હે? કાંઈ નથી હું સમજતી. સમજે છે? તમે લોકો આવું કેમ કરો છો મારી હારે? શું વાંધો છે? વાંધો તો હોય જ ને. અમારા ઘરમાં રહી છે હો, અને આ જે અમારા દેર તારી પર ઉપકાર કર્યો છે ને, અનાથ છોકરીના ઘરમાં લાવીને નિરાધારને આધાર આપ્યો છે ને, ઈ જ વાંધો છે અમને. તો ભાઈ છે મારા. અત્યાર સુધીમાં તમને લોકોને ખબર ન પડી કેવા માણસો છો તમે? લે બોલ જીજ્ઞા, આપણા ઘરમાં રહીને આપણને એમ કહે છે કે કેવા માણસો છે. અમે જો સારા માણસો નથી એટલે આ ઘર છોડીને છે ને અત્યારે નીકળી જા, બરાબર? હા, અને આમ જો છોકરી, તું જે ઈરાદાથી આવી છે ને ઈરાદો તારો કામયાબ નહીં થાય. હું બેઠી છું ને ત્યાં સુધી આ ઘરમાં તું કાયમ માટે નહીં રહી શકે. હા, હજી હું જીવતી છું. આ ઘરમાં તને ટકવા પણ નહીં દઉં. મારી જગ્યા લેવા આવી ગઈશ કાં તું આ ઘરમાં? ના ના, એવું કાંઈ નથી. કેટલી વાર કીધું કે હું પછી કે પણ ગળાથી દઈને મારી નાખું જીવતે જીવતી આઈને ઊભે ઊભી. હવે આ ઘરમાંથી રવાના થવું છે કે પછી કોઈ ગુંડાઓને બોલાવીને માર ખાવો છે? માર પણ નહીં, 3-4 છોકરા ગુંડા હોય ને એને બોલાવી અને હોપી દો એને. તમે હા, કેવી હા. વાત કરો છો? એટલે જિંદગી તહેસ મહેસ જ થઈ જાય, એટલે બળતરા જ નહીં પછી. તમે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને આવી રીતે વાત કઈ રીતે કરી શકો? પણ એમાં એવું જ છે ને નણંદબા, હું એક સ્ત્રી છું નણંદબા? પણ બીજી સ્ત્રીનું ઘર ન ભંગાવું. એ એવું કહે છે ને કે મહેન્દ્ર મારો ભાઈ છે તો પછી નણંદ થાય ને નણંદબા. એમાં એવું છે કે હું છે ને એક સ્ત્રી થઈ ને બીજી સ્ત્રીનું ઘર ના ભંગાવું તમારી જેમ. એટલે હા, હવે એક કામ કરો, ધક્કો મારીને બહાર કાઢી મૂકીએ કે પછી જાતે જાય છે, કેમ કે એમ તો જાય જ નથી. હો પ્રસાદી આપો ને ભાભી એને. હા, પ્રસાદી આપો, જેવું પકડી રાખો એને. આ તરસ જાવું છે? ભાભી ભાભી હજી બીજો ગાલ બીજો ગાલ બીજો ગાલ બીજો ગાલ. હા, હજી એમ બરાબર. માને એમ નથી. બોલ હવે
હવે જાવું છે શું તારે કરો છો તમે લોકો? શું માંડ્યું છે આ બધુંય? હા, મારી ગેરહાજરીમાં તમે લોકો આટલો ત્રાસ ગુજારો છો આના ઉપર? અરે તમને લોકોને શરમ આવવી જોઈએ. આ નિરાધાર દીકરીને મેં આશરો શું આપી દીધો? તમે તો તમારો રંગ બતાવવાનું ચાલુ કરી દીધું. રાખો નિરાધાર દીકરીને રાખીશ, આખી જિંદગી રાખીશ, એટલે જ આ ઘરમાં લાવ્યો હતો. તો નક્કી કરી લો કે તમારે તમારી બેડી અને તમારી ભાભી જોઈએ છે કે આ નિરાધાર કપટ નીચ છોકરી જોઈએ છે. મોઢું સંભાળીને વાત કરજે. બેન છે મારી, કોઈ પારકી નથી હવે ઈ. અને તમને શરમ ન આવી? કોઈ નિરાધાર છોકરીને ઘરમાં લાવ્યા અને એના કારણે તમારી પત્ની અને તમારા મોટા ભાભી પર ઊંચા અવાજે વાત કરો છો. હા, ઊંચા અવાજે વાત કરું છું. અત્યાર સુધી કોઈ દિવસ કરી નથી. અરે તમે ભૂલી ગયા છો ભાભી, મેં તો મારા મા બાપને જોયા નથી. તમે મારા મોટા ભાઈ સાથે લગ્ન કરીને આ ઘરમાં આવ્યા ને ત્યારે નાનો અમથો હતો. તમે મને ખવડાવીને મોટો કર્યો છે, તો તમને એટલી સમજ ન પડી કે તમારો આ દિયર જે કાંઈ કામ કરે ને એ કોઈ દિવસ ખોટું ન કરે. આ તમે તો ઠીક, પણ તું મારી ઘરવાળી હોવા છતાં પણ મારા પર ભરોસો નથી તને. નહીં હે? નથી, ખોટામાં જરા પણ ભરોસો નથી. સાચા હોત ને તો ભરો હોત, કારણ કે આ રૂપડીને તો ઘરમાંથી નીકળવું જ આ નથી. ચટાવ, કેમ તમારી બાયડી થાય છે કે તમારી મોઢું સંભાળીને વાત કર. મહેન્દ્રભાઈ, ભાઈ બહેનના પવિત્ર સંબંધ ઉપર તું છે ને કલંક લગાવવાની કોશિશ ના કરતી. જોયું મોટા ભાભી, આજે એની રખેર માટે એને મારા ઉપર હાથ ઉપાડ્યો. શું કહ્યું તે? શું કહ્યું? મહેન્દ્રભાઈ, હે? છોડો એને, જીજ્ઞાને છોડો. જોયું? હજી તારામાં શરમ હોય તો નીકળ ને. મારા ધણીના હાથે તું મને માર ખવડાવે છે કે તું ઈ જ ઈચ્છે છે કે હું આ તું તારા લક્ષણે માર ખાય છે એના લીધે નહીં. ભાભી સમજાવી દો આને કે મોઢું સંભાળીને વાત કરે. એને સમજાવવાની જરૂર નથી મહેન્દ્રભાઈ. સમજવાની જરૂર તો તમને છે કે કોઈ છોકરીના કારણે તમે ઘરમાં આટલો કકડાટ કરો છો, કંકાસ કરો છો અને પોતાની ઘરવાળી પર હાથ ઉપાડ્યો. કેમ કે આપણા ઘરમાં ક્યારે એવો રિવાજ નથી રહ્યો કે કોઈ પુરુષ સ્ત્રી પર હાથ ઉપાડે. સમજાઈ ગયું, મને બધું જ સમજાઈ ગયું. આ છોકરી રસ્તે રઝળતી હતી ને એના ઉપર દયા નથી કરી મેં. માનવતાનો ધર્મ નિભાવ્યો છે. એને એક આશરો મળી જાય અને મને બેન, એક બેન તો મારી સાસરે છે. તો મને એમ થયું કે આ બીજી બેન ઘરમાં આવી જાય ને એને પરિવાર મળશે, એને હસતી ખેલતી રાખીશ. દુઃખી છે બિચારી, માફ કરજે બેન. તું રસ્તે રખડતી હતી અને તને ઘરે લાવ્યો. મને એમ હતું કે મારા ઘરમાં લાવીને તને છે ને ખુશી આપીશ, ભાઈનો ભાભીનો પ્રેમ મળશે. ખોટો હતો, માફ કરી દે બેન. આ તારો ભાઈ તને ખુશ ન રાખી શક્યો. ના ભાઈ, તમારે કઈ માફી માંગવાની જરૂર નથી. છે એ આ લોકો સમજી નથી શકતા. ભાઈ બહેનના પવિત્ર સંબંધ ઉપર ન જાણે કેવી 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 વાતો કરે છે આ લોકો. આ મૂર્તિ કોણ છે? આ નવી મૂર્તિને કોને એ લાવ્યા? પણ કહું છું, શાંતિ રાખ. કે એ પણ રસ્તે રઝળતા મેડમ ને એના ઘરમાં આશરો આપવાનો છે. એ રસ્તે રઝળતો માણસ નથી. આમ ગણે ને, હા, જેમ મને ભગવાન માને છે ને એમ એના માટે એ પણ ભગવાન છે. શું? આ સાગર છે, ભૂપત દાદાનો છોકરો, અને એ આમની સાથે લગ્ન કરવા માંગે છે. બેન, મને તારી અને સાગર વિશે બધી જ જાણ થઈ ગઈ છે. હવે આ લોકોને તને આ ઘરમાં નથી રાખવી ને, કંઈ વાંધો નહીં, તો નીકળી જજે બેન આ ઘરમાંથી. કારણ કે આવા નર્કમાં એક પલનું જીવન જીવવું ને એ કેટલું કઠણાઈવાળું હોય છે ને એ હવે મને સમજાય છે. અને સાગર, તારો મારા પર બહુ મોટો ઉપકાર છે ભાઈ, કે તે આ મારી બહેનની પસંદગી કરી. તું એને તારી જીવનસાથી બનાવવા માંગે છે ને, તારો ઋણી રહીશ આખી જિંદગી. અરે તમે મને શરમમાં નાખી રહ્યા છો. જો મેં જે પણ કંઈ કામ કર્યું છે ને એ મારા સ્વાર્થના ખાતર કર્યું છે. હું કોઈ તમારા પર ઋણ નથી કરી રહ્યો. હું હેતલને પસંદ કરું છું. હેતલ મને પસંદ છે ને એટલે એની સાથે લગ્ન કરવા તૈયાર થયો છું. પણ આ તમારા ઘરનું વાતાવરણ જોતા નક્કી થઈ ગયું છે કે ખરેખર હેતલને હવે અહીંયા ના રહેવું જોઈએ. કારણ કે જો હેતલ આ ઘરમાં રહેશે ને તો તમારો પરિવાર તૂટી જશે. સાચું કહ્યું. એક ભાઈના હંમેશા ઓરતા હોય છે કે એની બેનને ધામે ધૂમે હસતી છોડી રડતી એવી રીતે વળાવે. પણ બેન, તારા નસીબમાં એ પલ નથી.
આ લોકોને તને ઘરમાંથી કાઢવી જ છે ને, જતી રહે સાગરની સાથે. અને તું એકલી નહીં જાય આ ઘરમાંથી. હવે હું પણ જઈશ, કારણ કે જે ઘરમાં એક ભાભીને એના દેર પ્રત્યે આદર ન હોય, એક પત્નીને એના પતિ માટે માન ન હોય, એવા ઘરમાં રહીને ફાયદો શું છે? અરે મહેન્દ્રભાઈ, આ બધું શું છે? તમે શું કામ ઘર છોડવા માટે ઊભા થઈ ગયા છો? હા ભાઈ, મારા માટે થઈને આ લોકોને શું કરવા સજા આપે છે તું? સજા? તારે ઘર છોડવાની જરાય જરૂર નથી. હા, તમારે જ ઘર છોડીને જવાનું છે ને જવાનું છે એ જાય છે ને એટલું બસ છે. આ ઘર તમારું છે અને અમે તમારી જવાબદારી છીએ. તમે લોકોએ આને જે ત્રાસ આપ્યો છે ને, એ ત્રાસ નથી, પાપ કર્યું છે, પાપ. અને આ પાપની સજા છે એમ સમજી લેજો. જ્યાં સુધી હું આ ઘરની બહાર રહીશ ને, તમને અહેસાસ થશે કે તમે લોકોએ કેટલું મોટું પાપ કર્યું છે. હે? જો હવે જે થયું ને એ બધું ભૂલી જાઓ. તમારી બેન હેતલ આજથી મારી જવાબદારી છે, એને હવે ઉણી આંચ પણ નહીં આવે અને તમે આમ તમારી જવાબદારીમાંથી મોઢું ના ફેરવી શકો. અચ્છા બેન, ખુશ રહેજે. આ ઘરમાં છે ને તને દુઃખ સિવાય કાંઈ મળ્યું નથી, અને બની શકે તો તારા ભાઈને માફી કરી દે છે, એને ખુશીનો એક પલય નથી આપી છે. પણ હવે જીવનમાં એ બધી ખુશીઓ તને સાગર આપશે એનો મને પાક્કી ખાતરી છે. સારું, તો હવે હું રજા લઉં. હું ક્યારેય આ ઘરમાં નહીં આવું, પણ હા, તમે મને મળવા હંમેશા આવતા રહેજો હો ને. હા મારી બેન. જા. ફક્ત મારી બેનના કહેવાથી આ ઘર છોડીને નથી જતો, પણ એક વાત યાદ રાખજો, ત્યાં સુધી તમને લોકોને તમારા કરેલા પાપનું પ્રાયશ્ચિત ન થાય ને, ત્યાં સુધી આ ઘરમાં મારી સામે કોઈ ન આવતા અને મારી સાથે વાતય ન કરતા. આજ પછી એમ સમજજો કે આ ઘરમાં તમે બંને એકલા રહો છો. હા, મારા માટે જમવાનું પણ ન બનાવતા, હું મારી રીતે મારી વ્યવસ્થા કરી લઈશ. હા, ભલા તો ગઈ, એની ઉપાધિ કરો ભાભી, એનું ઓઠવાડિયું બનાવી લે, એ મારી જવાબદારી. પણ હા, ભલા તો ગઈ, એ કેટલા દી રહ્યા આપણાથી.